એની હું લગ્નમાં ગઈ હતી ને વરરાજાને માખી મારા દીકરાને પીઠીને કલર જ ન આવ્યો. એને તો આમ ઉઘડે એમ જ નથી. એમ પીઠી ઢગલા નાખી દે તો એ ઉઘડે એમ નથી. કેમ કે એના હાથ પેઢીનો કલર આવ્યો આવે છે. ઈ ક્યાંથી ઉઘડે? એલી પહેલા મોલા લગ્નમાં ગયા હતા ને ગધણી અમને કેવા આવ્યા કે જમીન જ જાજો હો. તો તમારે કહેવાય ને કે અમે જમવા જઈએ. મોટી હું ને એટલે તને જ્ઞાન આપું છું કે આ મોટાઓની મર્યાદા રખાય, ગઈઢાઓની સેવા કરાય, નાનાનું ધ્યાન રખાય. પણ અત્યારે તમે મને જ્ઞાન આપો છો ને તો અત્યારે મારે જ્ઞાનની જરૂર નથી. અત્યારે ખરેખર મારે પૈસાની જરૂર છે. તમે આ કાચબા ને સસલાની વાર્તામાંથી શું શીખા? રેસ ભલે હારી જાય પણ ઊંઘ હંમેશા પૂરી થવી જોઈએ. આનું શું થાય ભગવાન? सुना है आप बहुत दिमाग वाले हो? तो अब बताओ, छोटी एबीसीडी बड़ी एबीसीडी से कितने साल छोटी है? बताओ बताओ. જ્યોતિષ મારા દુઃખ કેટલો ટાઈમ રહે જરાક મને જોઈ દ્યો ને. બેન હજી તમારે થોડોક ટાઈમ તો રહેશે હો. પછી તો સારું થઈ જાય. ના પછી તમે એમાં ટેવાઈ જાઓ. जगन्नाथ प्रेमानंद ने क्या हुआ? તને એક વાત કહું? હા બોલો. જો આ પિયરિયું છે ને એ બસ યાત્રા છે અને સાસરિયું એ વિમાન યાત્રા. કારણ કે જો કઈ તકલીફ પડે ને તો બસ માંથી ઉતરી જવાય પણ વિમાન માંથી ઉતરાય નહીં. ગાંધીજીના પિતાનું નામ શું હતું? જયંતિ. એનું નામ કરમચંદ ગાંધી હતું. તો આ તારીખિયામાં તો ગાંધી જયંતિ લખેલું છે. આજકાલના જમાનામાં ઇંગ્લિશ ન આવડે ને તો કાંઈ ન આવે. તો કૂતરું પાછળ દોડે ને તો હડ હડ જ કેવું પડે. અહીંયા એક્સક્યુઝ મી નું આવે. जगन्नाथ प्रेमानंद ने क्या हुआ? આ કયું પક્ષી છે એ સૌથી ઝડપથી ઉડે છે? જેને ઉતાવળ હોય ઈ. તું આખી રાત કેમ રીલ જોતી હોય? તમને ખબર છે આપણા વડીલોએ એવું કીધું છે કે જાગતા નર સદા સુખી. તો હું આખી રાત જાગીને રીલ જોઉં છું. Oh no!